ચાલો મિત્રો, જય બાપા સીતારામ, જય માતાજી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે આપણે આવી ગયા ઐતિહાસિક ધરોહર એવા વીર માંગડાવાળા, કે જેઓ ઐતિહાસિક જગ્યા, અને આ તેમનો ગઢ છે, અને આ તેમની જન્મભૂમિ, અને આ જન્મભૂમિનું આ સ્થળ છે, અને તેનું નામ છે ધાતરવડ, અને આ છે તેમનો કિલ્લો. તો હું કિલ્લાના તમને પ્રત્યક્ષ દર્શન કરાવું છું, કે જ્યાં અહીંયા વીર માંગડાવાળાનું બચપન અહીંયા અને તેમનું બાળપણ અહીંયા તેમને વિતાવેલું હતું. આ છે સતી પદ્માવતીમાં, આ જયવીર માંગડાવાળા દાદા, આ આરસીવાળા તેમના કાકા. આ જન્મભૂમિ છે ધાતરવડ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, અને આ છે વીર માંગડાવાળાનો ગઢ, કે જે કિલ્લો, કે અહીંયા વીર માંગડાવાળા અહીંયા આ જન્મભૂમિ પર પોતે થઈ ગયા. આ વીર માંગડાવાળા દાદા ગાયોના રખેવાળ હતા, અને તેઓ અહીંથી તેમના મામાના ગામ એવા ઘુમલી, તાલુકો ભાણવડ, જિલ્લો જામનગર, જ્યાં તેમના મામાના ગામ, તેઓ તેમની યુવાન અવસ્થા ત્યાં તેમને ભોગવટો કર્યો, અને ત્યાં તેમને નગર શેઠના દીકરી એવા પદ્માવતી સાથે પ્રેમ થયો, અને ત્યાંની આ તેમનો ઇતિહાસ ત્યાં પણ ખૂબ જ એની જેમ જ વધારે છે. અને આ વીર માંગડાવાળા દાદાનો કિલ્લો, કે જે ગઢ, જે કહો તમે, એ ખાંભાથી 5 થી 7 કિલોમીટરના અંતરે આવેલ છે, અને ઊંચી ધાર ઉપર આ વીર માંગડાવાળા દાદાનો કિલ્લો છે, અને જેઓ અહીંયા પોતાનું બચપન અહીંયા તેમને વિતાવેલું. આ ધાતરવાડી ગામની સીમ છે, અને ધારની ઉપર વીર માંગડાવાળા દાદાનો કિલ્લો છે, જે દરબારગઢ તરીકે પ્રખ્યાત છે. આ ધાતરવાડી ડેમ છે, અને આ છે મારા સાડુભાઈ, તેમના ગામ ખાંભાથી આ ધાતરવાડની જગ્યા વીર માંગડાવાળા દાદાનો કિલ્લો નજીક થાય છે.
આ ધાર ઉપર એટલો ગાર્ડન અને સુંદર એવો બગીચો છે અને આ છે વડલો. જય માતાજી. આ ગઢ છે ગઢ. પેલા ગઢ હતો ફરતે. આજે છે ને આ ગઢ ફરતે ગઢ હતો. આ ધાતરવાડાના ધણી એવા વીર શ્રી મંગળાવાળા દાદાનો ગઢ અહીં ધાર ઉપર છે ને ફરતી સાઈડ આ ધાતરવડ ગામ હતું. અને આ ધાતરવડ ગામ એટલે એક ઐતિહાસિક ગામ અને ઐતિહાસિક ધરોહર એવા દાદા મંગળાવાળાનું બાળપણ અહીંયા તેઓએ વિતાવેલું હતું. લોક કહેવત એવી છે કે એક ગઢવીને અફીણ ખૂટી ગયું હતું. પછી માંગડાવાળાના 112 દુઆ ગાયા. માંગડાવાળા દાદા પસંદ થઈ અને અફીણને આખો એમ કે ખોબો ભરીને આપ્યો હતો. એક લોકવાયકા પ્રમાણે એવી પણ કહેવત છે કે જ્યારે એક ગઢવીને અફીણ ખલાસ થઈ ગયું હતું ત્યારે વીર માંગડાવાળા દાદાને સ્મરણ કર્યું તો વીર માંગડાવાળા દાદાએ તેમના ખોબા મોઢે અફીણ એને ઓટોમેટિક એની કૃપાથી એના હાથમાં આવી ગયું. ખુદ દાદાએ આપેલું એવી લોકવાયકા છે. આ ખૂબ જ જોરદાર નજારો છે અને જુઓ તમે ફરતી સાઈડ ધાર, ઊંચી ધારું અને આ ગઢ પણ ધાર ઉપર જ આવેલો છે. પ્રાચીન જગ્યા છે અને ખૂબ જ અતિ પ્રાચીન અને ખૂબ જ જૂની જગ્યા છે. અને આ જગ્યા ઉપર વીર માંગડાવાળા થઈ ગયા જન્મસ્થાન અને આ તેમનું જન્મસ્થાન અને તેથી તેઓ ધાતરવડના ધણી તરીકે પોતાનું નામ પ્રચલિત થયું હતું અને તેઓ ગાયોના રખેવાળ હતા. તો મારા આવા ઐતિહાસિક વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય વીર માંગડાવાળા દાદા.